પ્રોજેક્ટ પાછળ કરાશે 73 કરોડનો ખર્ચ અને જગ્યા નક્કી નહીં હોય પણ ટેન્ડર આપવાની જે તૈયારી છે તે જોવા મળી છે। વડોદરામાં ગત વર્ષે આવેલા પૂરના કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરાઈ હતી। જો કે વિશ્વામિત્રી નદીને ફરતે 73 કરોડના ખર્ચે ગેબિયન વોલ બનાવવાની કામગીરી કરવાની તૈયારી કરાઈ રહી છે। મહત્વની વાત એ છે કે હજુ સુધી તંત્ર દ્વારા જગ્યા નક્કી નથી કરાઈ, પરંતુ ટેન્ડર સોંપવાની તૈયારી કરી દેવામાં આવી છે। આ નદીના સ્ટેબિલાઇઝેશનની કામગીરી છે। એમાં કોયલ સ્ટેબિલાઇઝેશન એ બાયોલોજિકલ એક પ્રોસેસ છે જે રિવર બેંક પર રિવરની બે બાજુ કરવાની હોય। નદીની અંદર આપણે કોઈ પણ કોન્ક્રીટ કામ ન કરી શકીએ એવા જે વિશ્વામિત્રી બચાવ સમિતિ અને અન્ય જે આપણા NGO એક્સપર્ટ્સ છે એમની પણ એક ભલામણ હતી કે નદીને પેરેલલ કોઈ કોન્ક્રીટ કામ ન થવું જોઈએ, એટલે નદીને પેરેલલ રિવર બેંકને સ્ટેબિલાઇઝ કરવા માટે કોયરનો ઉપયોગ કરવામાં આવેલો છે। અને જ્યાં આગળ રેસિડેન્શિયલ સ્કીમ એકદમ નદીના ધાર પર છે અને જ્યાં આગળ બ્રિજ છે એનું સ્ટેબિલાઇઝેશન કરવા માટે ગેબિયન વોલનો ઉપયોગ કરવામાં આવેલો છે। તો નદીના પાણીમાં આવતા વહેણના કારણે આસપાસની ઇમારતોને નુકસાન ન થાય તે માટે ગેબિયન વોલ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પહેલાં વિશ્વામિત્રી નદીની ઊંડાઈ વધારવા માટે માટીને કાઢવા પાછળ 60 કરોડનો ખર્ચ અને ત્યારબાદ કોયર લગાવવા પાછળ 7 કરોડનો ખર્ચ અને હવે વોલ બનાવવા પાછળ 73 કરોડનો ખર્ચ કરાશે, પરંતુ ગેબિયન વોલ ક્યાં બનાવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। डिफरेंस इसीलिए है बिकॉज एक टेंडर है जिनका अप्रोच हमें मतलब जो हमें ब्रिजेस पे लगाना है, ब्रिजेस का हमें अप्रोच क्या है हमारे पास पहले से है कि हम यहाँ लगाने वाले हैं, उसका अप्रोच हमारे पास रेडी, तो उसमें कॉस्ट कम आएगा, वो हम लगा सकते हैं। और लेकिन जहाँ पे अप्रोच हमारा नहीं है, अभी हमें पता नहीं है कि कहाँ कहाँ लगाना है सिटी में, उसको कैसे लगाएंगे, तो उसका हमने थोड़ा ज़्यादा रखा। तो फ्यूचरिस्टिक विभाग द्वारा गैबियन वॉल बनाववा माटे बे अलग अलग जे અરજદારોને કામગીરી સોંપવામાં આવશે। આ સાથે જ આ બંને કામગીરીના ભાવમાં બંને ઇજારદારના રકમમાં ફેરફાર આવી રહ્યો છે, ત્યારે કામગીરીનું સ્થળ અને તેની જરૂરિયાત જોઈ મંજૂરી અપાશે કે કેમ તે જોવાનું રહ્યું। ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂરની પરિસ્થિતિ બાદ નવલાવાલા કમિટી દ્વારા વિશ્વામિત્રીના નવસર્જન માટેની કામગીરી શરૂ કરવામાં આવી। પ્રોજેક્ટ માટેનો રિપોર્ટ તૈયાર કરાયો, જેની અંદર વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવામાં આવી। 23 લાખ ઘન મીટર જેટલી માટીનો નિકાલ કરવામાં આવ્યો। ત્યારબાદ આ માટીનું ધોવાણ ના થાય તેના માટે કોયર લગાવવામાં આવી અને તેના પછી હવે ગેબિયન વોલ બનાવવા માટેની પણ તજવીજ પાલિકાએ હાથ ધરી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આજુબાજુમાં બ્રિજથી પસાર થતી આ જે વિશ્વામિત્રી નદી છે, બ્રિજને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તેના માટે આ ગેબિયન વોલ બનાવવામાં આવશે। સાથે જ નદીની આસપાસમાં રહેલા જે રહેણાંક વિસ્તારો છે તે રહેણાંક વિસ્તારોમાં પાણીના વાઇબ્રેશનના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે માટે આ ગેબિયન વોલ બનાવવાનું આયોજન છે, પરંતુ કયા સ્થળો પર આ ગેબિયન વોલ બનાવવામાં આવશે તેને લઈને હજુ પાલિકા અવઢવમાં છે। પરંતુ ફ્યુચરિસ્ટિક વિભાગ દ્વારા આ ગેબિયન વોલ બનાવવા માટે અંદાજિત રકમ અને તેના માટેની દરખાસ્ત સ્થાયીમાં મૂકવામાં આવી છે। 73 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે। 2 ઇજારદારને કામ આપવામાં આવશે, પરંતુ આ બંને ઇજારદારની રકમમાં ડિફરન્સ જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંક લાગી રહ્યું છે કે કોઈ જગ્યા પર જે ગેરરીતિ છે તેને આશંકા પણ લાગી રહી છે, પરંતુ જે રીતે કામગીરી કરવામાં આવશે જગ્યા નક્કી નથી। ત્યારબાદ જો કામગીરીને પહેલેથી મંજૂરી આપી દેવામાં આવશે તો કામગીરીનું આયોજન કેવી રીતે થશે? સામાન્ય રીતે આયોજન કરતા પહેલા સ્થાયી સમિતિમાં તમામ જે વિગતો છે તે આપવાની રહેતી હોય છે। દરખાસ્તમાં તમામ વિગતોનો ઉલ્લેખ હોય ત્યારબાદ આ કામગીરીને હાથ પર લેવાતી હોય છે। હવે તંત્ર દ્વારા આ ગેબિયન વોલ બનાવવામાં આવશે, પરંતુ તેનું સ્થળ નક્કી નથી, કિંમત નક્કી કરી દેવામાં આવી છે, પરંતુ આ ગેબિયન વોલ ક્યારે બનશે તે પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।